તો નિર્ભયા કેસમાં બળાત્કારી મજબૂત કાયદાના અભાવે છૂટી ગયો છે અને આના કારણે જે રીતે પ્રત્યાઘાતો પડ્યા છે આ વિશે ચર્ચા કરીશું। ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા એક્ટિવિસ્ટ અને એડવોકેટ સોનલબેન જોશી, સાથે જ છે એડવોકેટ મીનાબેન જગતાપ અને સાથે જોડાયા છે જુવેનાઇલ એક્ટના સંદર્ભે એડવોકેટ રાહુલભાઈ રાજપૂત। આપ તમામનું સ્વાગત છે વિશેષ રજૂઆતમાં। સૌપ્રથમ સોનલબેન આપની પાસે જાણવા માંગીશ, જે રીતે કાયદો ની વાત કરીએ, નબળા કાયદાના અભાવે બળાત્કારી જે સગીર હતો તે છૂટી ગયો છે, શું લાગી રહ્યું છે કે કાયદો મજબૂત હોત તો કદાચ આ પરિસ્થિતિ ન હોત? 100% સાચી વાત છે, પણ આપણે અત્યારે હું તો અરજી કરી છે એની જ વિરોધમાં છું। જ્યારે ખબર જ હોય છે કે જ્યારે તમે કોઈ અરજી કરો છો એ ટકવાની જ નથી, કાયદામાં કોઈ પ્રાવધાન જ નથી। જ્યારે જુવેનાઇલ જે એક્ટ છે એની અંદર ફિક્સ જ છે કે આટલી જ સજા થવાની છે, અને છતાં પણ તમે ખોટું આશ્વાસન આપો છો। જેને પણ જે બેન અરજી કરી છે એમને ખ્યાલ હોવો જોઈએ તો કે એમના મધર ફાધર નિર્ભયના જે છે એમને ખોટું આશ્વાસન આપી અને તમે એક અરજી કરવા જઈ રહ્યા છો કે જે અરજી વિડ્રો અથવા તો ડિસમિસ જ કરવી પડે, તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી। બીજી વાત રહી કાયદાની, તો કાયદો 3 વર્ષ આપણી પાસે હતા। નિર્ભયા કેસ જે બન્યો ત્યારથી અત્યાર સુધીના 3 વર્ષ હતા। લોઅર જે સેશન હતું એમાં પાસ થઈ ગયું છે, હવે રાજ્યસભામાં પાસ થવાનો કાયદો ખરડો બાકી છે। તો આપણે આ જે સંસ્થાઓ છે કે જે આપણે વુમન્સ એસોસિએશન છે એ લોકોએ એ ટ્રાય ના કર્યો કે રાજ્યસભામાં કાયદો પ્રસાર કરીએ અને એની પાછળ ધ્યાન દોર્યા વગર 2 દિવસની અંદર અરજી કે જ્યારે ચુકાદો આવવાની ફાઇનલ થઈ ગયું કે હવે રિમાન્ડ હોમમાંથી સગીર નીકળી જવાનો છે, છૂટી જવાનો છે, ત્યારે તમે ખોટી અરજી નાખી અને અત્યારે તમે એમ કહો છો કે જે ડિસમિસ જ થવાની છે, ટાઈમ વેસ્ટ કરો છો। એના કરતા તમે કોન્ક્રીટ કામ કર્યું હોત કે જે 3 વર્ષ હતા, 3 વર્ષમાં અગર કાયદો કોઈ પોલિટિકલી એકબીજાની ઉપર ઢોળે રાખે છે કે આ પાર્ટી પાસ નથી થવા દેતી ને આ પાર્ટી પાસ નથી થવા દેતી, પણ એક તમે જુઓ કે મહિલાઓનો સવાલ છે, એકદમ ખૂબ જ ગંભીર પ્રકારનો કેસ થયો છે, તો તમે રાહ જોશો કે બીજી આવી બધી નિર્ભયાઓ સાથે થાય અને ત્યારબાદ કાનૂન બદલાશે? તે જ વખતે જ્યારે આ જે સમગ્ર કેસ થયો ત્યારે જ ગાય વગાડીને તમામ નેતાઓ કહેતા હતા કે કાયદામાં બદલાવ લાવવો જોઈએ, જે રીતે બળાત્કારનો જે ગુનો છે તેમાં ગંભીરમાં ગંભીર સજા થવી જોઈએ। 3 વર્ષ થઈ ગયા, આમ છતાં પણ કરી નથી શક્યા। મીનાબેન, શું કહેશો? રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ જ અહીંયા નડ્યો? સોનલબેનની વાત સાથે હું સંમત છું, અને આપે જે વાત કરી કે આમાં રાજકીય ઈચ્છા શક્તિની જે વાત કરી, કેમ કે જે તે વખતે આ જે બનાવ બન્યો એનાથી આખું દેશ દુનિયા હલી ગયેલી, અને એ વખતે બહુ જ બધા વણગા કોઈ પાર્ટીના સાથેની વાત આપણે નહીં કરીએ પણ મોટા ભાગના દરેક પક્ષના નેતાઓએ આ બાંયધરી આપેલી કે આવા પ્રકારનું જે છે કાયદામાં સુધાર થવો જોઈએ, અને કાયદાના સુધારમાં પછી થયું કે સીઆરપીસી અને આઈપીસીમાં સુધારા થયા, પણ એ પછી જે કઈ સુધારા ખરેખર જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટમાં થવા જોઈએ એવા કોઈ સુધારા નથી થયા। અને એ વાત બહુ સાચી છે સોનલબેનની કે આપણે જ્યારે જાણતા હોઈએ કે આ પ્રકારનો જે આપણા કાયદામાં જે લખેલું છે એનાથી બહાર જઈને સુપ્રીમ કોર્ટને પણ કોઈ સત્તા નથી કે એના વિરુદ્ધ જઈને એનો કોઈ ડિસિઝન આપી શકે, એટલે કોઈની લાગણીઓ સાથે રમવા કરતા જરૂરી એ હતું કે આ 3 વર્ષ દરમિયાન જે મહેનત કરવાની જરૂર હતી, જ્યાં એજિટેશન કરવાના જરૂર હતા, કેમ કે આપણે ત્યાં જનરલી એવું થતું હોય છે કે આવા પ્રકારના બનાવો બને એટલે બધા નીકળી પડે કે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, આમ ના થવું જોઈએ, પેલું ના થવું જોઈએ, પણ જે વખતે આ એજિટેશનો ચાલતા હતા એ દરમિયાન જ દિલ્હીમાં ઘણી બધી ઘટનાઓ બની અને એમાં પણ ઘણા સગીરો હતા, તે છતાં પણ આ ધ્યાન કોઈએ નથી દોર્યું, ના કોઈ સંસ્થાઓ છે કે ના કોઈ મહિલા આયોગ છે કે જેને આ પ્રકારના જે પ્રયત્નો કર્યા। એટલે જ્યારે તમારો ચુકાદો આવે છે ત્યાર પછી એના પર લડવાની મજા આવે છે કે ઓકે હવે આમાં આપણે કંઈક આગળ વધીએ, પણ ખરેખર જે જરૂરી છે અને હજુ પણ કઈ સમય વહી નથી ગયો, કેમ કે આ કઈ પહેલી અને છેલ્લી ઘટના નહોતી, આના પછી પણ ઘણી બધી ઘટનાઓ થઈ છે ને આ સમાજ સુધર્યો નથી હજુ સુધી, કેમ કે કાયદાથી સમાજ નથી સુધરતો। તો જરૂરી એ છે કે પહેલા તો આ જે કાયદાઓ છે ખાસ કરીને સગીર માટેના કાયદાઓ જે છે એને બદલવા અને એના માટે જે એજિટેશનની જરૂર છે એ કરવી જોઈએ અને રાજકીય ઈચ્છા શક્તિ જગાવવી જોઈએ। કારણ કે સરકાર તો કહી રહી છે કે જુવેનાઇલ જસ્ટિસ એમેન્ડમેન્ટ બિલ જે રાજ્યસભામાં 2-3 દિવસમાં જ મૂકવામાં આવશે, પરંતુ જ્યાં સુધી આ જે સગીરની વાત છે બળાત્કારીની તે તો છૂટી ગયો છે। રાહુલભાઈ, શું કહેશો? કારણ કે જ્યાં સુધી સગીર અપરાધીની ઉંમરની વાત છે, લાગી રહ્યું છે કે જે 18 વર્ષ સુધીની છે તેમાં હવે ઘટાડો થવો જરૂરી છે। ડેફિનેટલી એમાં ઘટાડો થવો જ જોઈએ, કારણ કે આજે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ જે 2000 છે, જે તે સમયે આ નિર્ભયા કાંડ હત્યાકાંડ બન્યો હતો ત્યારે ઓલરેડી વેરી વેલ નોન હતા બધા કે એક્ઝેક્ટલી આની અંદર જે આરોપી છે એ સગીર છે અને એની મેક્સિમમ સજા જે છે 3 વર્ષ સુધીની ખ્યાલ જ હતો, અગાઉથી ખ્યાલ હતો, ઠીક છે। એટલે એ જ્યારે જાણતા હોવા છતાં પણ એના પછી એ કોઈ એના પર કાર્યવાહી કરવામાં આવી જ નથી એક્ઝેક્ટલી આ એક્ટ ઉપર પર્ટિક્યુલરલી, અને જ્યારે હવે સમય આવી ગયો એનો છૂટવાનો, એ સમય અચાનક બધા જાગી ગયા
અને ઇવન જે અરજી પણ કરવામાં આવી હતી એ પણ રાત્રે કરવામાં આવી છે અર્જન્સીની અંદર. તો આ એક્ઝેક્ટલી આ એક એ વસ્તુ બતાવે છે કે આપણા દેશની અંદર કાયદામાં પરિવર્તન લાવવાની વાતો કરવામાં આવે છે, જ્યારે જરૂર હોય છે ત્યારે વાતો થાય છે, પણ પરિવર્તન આવતું નથી. હવે હું એક બીજી વાત કરીશ કે જ્યાં સુધી આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે ને વય મર્યાદાની આપ વાત કરો છો, તો વય મર્યાદા એ બહુ મોટો ઇસ્યુ છે. કારણ કે એઝ એ ક્રિમિનલ લોયર મેક્સિમમ મેં જોયું છે કે 16 થી 18 વર્ષ સુધીના જે મતલબ જેને હું તો કહેતો જ નથી મતલબ સગીર, એ લોકો દ્વારા એટલા મોટા મોટા ક્રાઇમ કરવામાં આવે છે. ઇવન 376 ની જે વાત છે, જે બળાત્કાર છે, ઇવન મર્ડર છે, મોટી મોટી ગેંગ્સ એ લોકો દ્વારા બનાવવામાં આવે છે. એટલે જો અત્યારે પણ જેમ એમને કહ્યું મારા એડવોકેટ મિત્રએ કે હજુ પણ સમય નથી નીકળી ગયો, એટલે હજુ પણ સમય છે. વય મર્યાદા 100% આમાં ઘટાડી અને 16 વર્ષ સુધીની કરવાની જરૂર છે. 18 વર્ષ ઘણા બધા એવા કન્ટ્રીઝ છે જ્યાં એક મેચ્યોરિટી ઉંમર એ 16 વર્ષ છે. આપણા દેશની અંદર 18 ચાલે છે. જે અને આપણા દેશમાં તો કાયદામાં ઇમ્બેલેન્સ છે. હું આપને કહીશ, જેમ કે ઘણા ધર્મની અંદર એ જ ઉંમર 15 વર્ષ ચાલે છે. 15 વર્ષે એ એવા બધા કામ કરી શકે જે અહીંયા બીજા ધર્મના લોકોને 18 વર્ષમાં કરવાના હોય. અને હા, એટલે એક્ઝેક્ટલી શું છે કે એક સમાન કાયદો હોવો જોઈએ બધા માટે. અને વય મર્યાદા જે છે તો પર્ટિક્યુલરલી કાયદામાં લઈને 16 વર્ષની ઉંમર વય મર્યાદા કરવી એ ખૂબ જ જરૂરી છે, જે રીતે ક્રાઇમ રેટ વધી રહ્યો છે. ચોક્કસ, કારણ કે સગીર અપરાધીઓની જે સંખ્યા છે તે પણ દિવસે ને દિવસે વધતી જાય છે. આ જ વિશે આગળ વાત કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. વાત કરી રહ્યા છીએ અંધા કાનૂનની. સોનલબેન, જે રીતે નિર્ભયાના કેસમાં જોઈએ અપરાધી છૂટી ગયો સગીર હોવાના કારણે, પરંતુ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો જો આંકડો જોઈએ તો 16 થી 18 વર્ષના જે સગીર અપરાધીઓ છે તે લોકો જે ગુનો કરે છે તેમાં રેપ 3જા ક્રમે છે. એટલે કે સગીર અપરાધીઓ આમાં ઘણા વધ્યા છે. અને દિલ્હીની જો વાત કરીએ તો નિર્ભયા કેસ બાદ દિલ્હીમાં સગીરો દ્વારા થતા રેપમાં 158% વધારો થયો છે. એટલે કે આ જે સગીર અપરાધીઓનું જે પ્રમાણ વધી રહ્યું છે, હવે જો એને સજાની જે વય ઘટાડવામાં નહીં આવે તો કદાચ લાગે છે કે પરિસ્થિતિ વધુ ગંભીર બની જશે દેશમાં. ગંભીર ક્યારની છે, આટલા વખતથી આ ચાલી જ આવ્યું છે, પણ આપણો સમાજ અને આપણી જે રાજકીય જે પણ સત્તાઓ છે એ બિલીવ નથી કરતી, એકબીજા ઉપર ઢોળે રાખે છે અને કાયદો નથી બનાવતા. જ્યારે વુમન્સની વાત કરીએ છીએ, આપણે મહિલા ઓરિએન્ટેડ કોઈ વસ્તુની ડિસ્કશન કરી રહ્યા છીએ, જ્યારે ખબર પડી કે આવો એક અપરાધ થયો છે તો તાત્કાલિક કાનૂન કેમ ના ઘડાય? આટલો બધો સમય શેના માટે લાગી રહ્યો છે અને શેના માટે આપણે સમય વેડફવાનો? આજે આપણે ડિસ્કશન કરી છે, ફરી કોઈ બીજી નિર્ભયા માટે ડિસ્કશન કરતા આવીશું. બીજી વાત કરીએ વય મર્યાદાની. વય મર્યાદાની અંદર એવું કહેવામાં આવે છે કે 16 વર્ષે બાળક મેચ્યોરિટી, જેમ આપણે દીકરીની ઉપર જ્યારે રેપની વાત હોય ત્યારે બાયોલોજિકલ એજ આપણે ચેક કરતા હોય છે ઘણા બધા કિસ્સાની અંદર કે એની બાયોલોજિકલ એજ કેટલી છે. તો છોકરાએ કેવો અપરાધ કર્યો છે, હું એવું નથી કહેતી કે અત્યારે આપણે 18 વર્ષથી 16 વર્ષની વાત કરીએ છીએ અને કરવી જ જોઈએ, હું પણ માનું છું, પણ કેવો અપરાધ કર્યો છે, કેવો ગુનો આચર્યો છે, એના મુજબ અગર સજા કરવામાં આવે. વિકૃત માણસનો માણસ હતો કે જેને આટલું સૌથી વધારે ગંભીર પ્રકારનો જો કોઈ ગુનો નંબર 1 આરોપી આ હતો, સગીર હતો. અત્યારે હવે આપણે એને પ્રોટેક્ટ કરી રહ્યા છીએ, હ્યુમન રાઇટ્સની વાત કરી રહ્યા છીએ. અરજી કરી તો અરજીમાં 2 કારણ આપ્યા કે ભાઈ એને તો બેઝિક અરજીમાં કે બહાર નીકળશે તો હિંસા ફાટી નીકળશે અને એને બહાર મોકલવો ના જોઈએ. આ ગ્રાઉન્ડ ઉપર એપ્લિકેશન કરાય. ધીસ ઇઝ રિડિક્યુલસ વેસ્ટ ઓફ ટાઈમ. ઇવન સુપ્રીમ કોર્ટનો ખૂબ જ મહત્વપૂર્ણ ટાઈમ હતો, એ પણ બગાડ્યો છે. હું તો કહું અરજી જેને કરી તેને દંડ થવો જોઈએ. આવી અરજી કરી અને ખોટું એના મધર ફાધરના ઇમોશન સાથે ખેલ કર્યો છે. ખ્યાલ હતો કે કાયદો તો લાચાર છે, કાયદો કશું કરી શકે તેમ નથી. અને તમે અત્યાર સુધી તમે વુમન્સ એટલી બધી એનજીઓ છે, અત્યાર સુધી ક્યાં ગયા હતા? 3 વર્ષ તમારી પાસે હતા, તમે કેમ ના કર્યું? અને એ દરમિયાન તો 3 વર્ષમાં તો કાયદો આખો પસાર થઈ ગયો હોય. અને હું એવું માનું કે જેવા પ્રકારનો ગંભીર પ્રકારનો ગુનો હોય એ મુજબ આપણે વય મર્યાદા નક્કી ના કરી શકીએ કે એને હિચકારું કૃત્ય કર્યું, કોઈ વ્યક્તિ મરી ગયું છે, રેપ થયું છે, તો એને આપણે ગંભીર પ્રકારનો એડલ્ટની સજા કેમ ના કરી શકીએ? કાયદામાં તાત્કાલિક ફેરફાર લાવવાની વાત છે. મીનાબેન, જે રીતે સોનલબેને કીધું તાત્કાલિક ફેરફાર લાવવો જોઈએ કાયદામાં, પરંતુ જ્યાં સુધી આ નિર્ભયા કેસમાં અન્ય જે આરોપીઓ છે તેની સામે પણ હજુ કેસ ચાલુ છે, સજા હજુ એટલી થઈ નથી, તો શું કાયદો લાવવાથી જ આ વાત પૂર્ણ થઈ જશે એવું લાગે છે તમને? સજાની જે વાત છે એ તો કાયદાથી જ થઈ શકે, પરંતુ તેની પણ હજી રાહ જોઈ રહ્યા છે તેના જે પીડિત પરિવાર છે, જે અન્ય જે આરોપીઓ છે. આપણે ત્યાં દુર્ભાગ્ય છે આપણું કે જ્યારે આવા પ્રકારના જે જઘન્ય કૃત્યો થાય છે ત્યારે એને આપણે ફાસ્ટ ટ્રેકમાં ચલાવતા નથી. હમણાં જ આપણે તાજેતરનું જ ઉદાહરણ જોઈએ તો પેરિસમાં જે હુમલો થયો ત્યારબાદ એના સાંસદે જે પ્રકારે કાયદો એક જ દિવસમાં જે છે તાબડતોબ એમાં જે પસાર થયો એમાં એક પણ સાંસદે એમાં કોઈ વિરોધ ના કર્યો.
એમાંથી શીખવા જેવું છે. આપણે બીજા આપણામાંથી ઘણા બધા જે દેશો શીખે છે, પણ આપણે બીજા દેશોમાંથી આ વસ્તુ શીખવા જેવી છે અને એની ક્લિપિંગ્સ બધા નેતાઓને મોકલી આપવાની જરૂર છે કે જુઓ, આ એક મોડલ હોઈ શકે કે તમારે કાયદામાં સુધારો લાવવો હોય તો થઈ શકે છે, પણ તમારી ઈચ્છા શક્તિ. અહીંયા હું એ વસ્તુ ચોક્કસ કહીશ કે જે એનજીઓ ની વાત કે જે એની વાત કરી રહ્યા છે, એનજીઓ ની પણ એક લિમિટેશન છે. એ એજિટેશન કરી શકે છે, એ આવા પ્રકારના જે છે આંદોલનો કરી શકે છે, પણ આખરે આ પાસ કરવાની જે સત્તા છે એ સત્તા જે છે રાજકીય પક્ષો પાસે ને રાજકીય નેતાઓ પાસે જ છે, જે આપણું દુર્ભાગ્ય કહેવાય. કેમ કે એ નથી થતું, અને નથી થતું ત્યારે આવા પ્રકારના કૃત્યો જે કરે છે, જેમ આપે જ કીધું કે 158% જે છે એમાં વધારો થયો છે, જે સગીરો દ્વારા આવા પ્રકારના અત્યાચારો વધી રહ્યા છે. એટલે આ જે છે એમાં ખરેખર તો આ આખી જે જવાબદારી છે એ રાજકીય પક્ષોની છે કે એમણે આની ગંભીરતા સમજવી જોઈએ, અને બાકીના જે બચેલા જે કહેવાતા જે આપણે જે કહી રહ્યા છે કે જેમને હજુ સજાનું કોઈ પ્રાવધાન નથી થયું, એના માટે ચોક્કસ આ ધ્યાન રાખવું જોઈએ.